અહીંયા હજારોની સંખ્યામાં જ્યારે આદિવાસી સમાજના યુવાનો, મારી માતાઓ, વડીલો બધા જ એક સાથે ભેગા થઈને વિકાસના સંકલ્પને આગળ વધારવા માટે ભેગા થયા હોઈએ તો નારો તો મજબૂત લાગવો જોઈએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. વિકાસ વિશ્વાસની આજની આ ઐતિહાસિક સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, તાપી જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મારા સાથી મંત્રીઓ અને અહીં ઉપસ્થિત સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌનો આભાર માનવા આવ્યો છું. આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, તાપી જિલ્લાના નાગરિકો, તમને સૌને અભિનંદન આપવા આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના નાગરિકો એ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ છે. ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીએ સાથે મળીને જે પ્રકારે ગુજરાતના આદિવાસી વિસ્તાર આપણે ટીમ ગુજરાત તરીકે સાથે મળીને આપણા તાપી જિલ્લાના ખૂણે ખૂણે આ વિકાસની ગતિને હજી બમણી ઝડપથી આગળ વધારવા માટે આપણે સૌએ સાથે મળીને આ કામને આગળ વધારવાનું છે. હું આજે આપ સૌનો આભાર માનવા આવ્યો છું. એ તમારી તાકાત તો જો, અને ખાસ કરીને ગુજરાતના આદિવાસી વિસ્તારોના મારા આદિવાસી ભાઈ બહેનોને આભાર એટલા માટે માનવો પડે કે તમે સૌએ તો ભેગા મળીને ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ પંજો હોય કે ઝાડુ હોય બધાનો સફાયો કરી નાખ્યો. ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સમય પૂર્ણ થયા પછી ગુજરાતની 200 થી વધુ સીટો પર આ કોંગ્રેસિયાઓ કે આપિયાઓને એકેય મૂર્તિઓ જડ્યો નહીં. એ તમારા સૌની તાકાતનો એ વિસ્તારોમાં અંદાજો આવી ગયો. જ્યાં લોકોએ ફોર્મ ભર્યા, ફોર્મ ભરીને વિસ્તારમાં પ્રચાર માટે ગયા, પ્રચાર કરતા કરતા ધ્યાને આવ્યું કે આ સાલું આદિવાસી વિસ્તાર હોય કે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, ગુજરાતના ગામડાઓ હોય કે શહેરોની ગલીઓ હોય, ચારેય દિશાઓમાં લોકો પંજાને ને ઝાડુને નકારે છે. ફોર્મ ખેંચવાના છેલ્લા સમય સુધી 720 થી વધારે સીટો પર તમારા સૌ લોકોનો વિજય એ ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ થઈ ગયો. તેના અભિનંદન આપવા આવ્યો છું. મારા આદિવાસી વિસ્તારના વડીલો ખૂબ સારી રીતે જાણતા હશે કે આ કોંગ્રેસ દ્વારા વર્ષ સુધી આદિવાસી વિસ્તારના નાગરિકો જોડે કયા કયા પ્રકારનો અન્યાય કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજનો ઇતિહાસ ભૂસી લેવાનું કારસ્તાન એ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આભાર માનવો પડે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો, જેમને પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના આદિવાસી વિસ્તારના પ્રત્યેક ગામડાઓ સુધી વિકાસ પહોંચાડ્યો અને પછી પ્રધાનમંત્રી બનીને દેશના બધા જ રાજ્યોમાં આદિવાસી સમાજને ન્યાય આપવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આપણા મોદી સાહેબે કર્યું છે. અહીંયા બેઠેલા હજારો વડીલો એવા હશે જેને કોંગ્રેસનું રાજ એટલે કે દુશાસન જોયું હશે. આ મારા વડીલોને આજે મારે પૂછવું છે કે જ્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ ગુજરાતમાં નહોતું આવ્યું, આ તાપી જિલ્લાના ગામડાઓની શું પરિસ્થિતિ હતી? આજે દિલ પર હાથ મૂકીને સાચો જવાબ આપ સૌ પાસેથી માંગુ છું કે શું કોંગ્રેસના શાસનમાં તમારા ગામો સુધી વીજળી ક્યારેય પહોંચી હતી? શું કોંગ્રેસના શાસનમાં આ વ્યારાથી તમારા ગામો સુધી પહોંચવાના રોડો રસ્તા ક્યારે બન્યા હતા? શું કોંગ્રેસના શાસનમાં મારી માતાઓ અહીંયા બેઠી છે, પાણી તમારા ગામ સુધી ક્યારેય પહોંચ્યું હતું? પાણી ભરવા માટે કેટલા કિલોમીટરો દૂર જવું પડતું હતું બહેનો? જવું પડતું હતું કે નહીં? તો જોરથી બોલો, જવું પડતું હતું કે નહીં? તો ભારતીય જનતા પાર્ટીનું શાસન આવતાની સાથે તમારા ગામોમાં વીજળી પહોંચી કે નહીં? આ વીજળી તમારા ગામો સુધી કોને પહોંચાડી? જોરથી બોલજો, આ લોકોને સંભળાશે નહીં. આ વીજળી કોએ પહોંચાડી? નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ગામો સુધી વીજળીઓ પહોંચાડી. આ કોઈ ઉંમર લાયક દાદાઓ અહીંયા બેઠા છે, અનેક લોકો ગામડેથી વ્યારા પહોંચતા કેટલી વાર લાગતી હતી? પહેલા 1 કલાક, અને હવે આ રોડો બની ગયા પછી ગામથી વ્યારા પહોંચતા સડસડાટ પહોંચી જવાય કે નથી પહોંચી જવાતું? મારા બેટા, આ કોંગ્રેસીઓને આ હજારો ગામડાઓથી શહેરો સુધી અને શહેરોથી હાઈવે સુધી બધા જ ખૂણાઓમાં રોડ બની ગયા. આ હજારો કિલોમીટરોના રોડ પર એક ખૂણામાં નાનો ખાડો દેખાય ને તો પાણીની બાલટી લઈને જાતે પાણી ઢોલીને અંદર બેસીને ફોટા પાડીને ગામમાં મોકલવાનો તાઇફો કરતા એક કોંગ્રેસીઓને જવાબ આપવાનો સમય આવી ગયો છે. આપવો પડે કે ના આપવો પડે જવાબ ભાઈ? આ હજારો કિલોમીટરોના રોડ બનાવ્યા હોય તો ક્યાંક કોઈક વાર ભારે વરસાદમાં નાની મોટી તકલીફ ના પડે? આમાં કેટલા લોકો એવા છે કે જે પોતાના ઘરમાં રહે છે? એ જરા હાથ ઊંચા કરે મારી જોડે. તમે બધા તમારો પોતાનું ઘર બનાવો છો તો 2-5 વર્ષે કલર કરવો પડે ભાઈ? જેને કરવો પડે હા બોલે. કલર કરવો પડે 2-5 વર્ષે? 2-5-10 વર્ષે ક્યારેક નળ બગડે ઘરમાં, ક્યારેક ટાઇલ્સ તૂટે તો આપણે શું કરીએ? એને રિપેર કરવું પડે ને. ઘર ફેંકી લેવાય? ઘરમાંથી બહાર નીકળી જવાય? તો રોડ રસ્તા એ હજારો કિલોમીટર બન્યા હોય તો ક્યારેક ભારે વરસાદ આવે તો ખાડો પડે કે ના પડે? તો એને આપણે શું કરવું પડે? બધા રોડ રિપેર થઈ ગયા ગુજરાતમાં.
ગામડેથી વ્યારા સુધી આવતા તમને કોઈ તકલીફ પડે છે? આ બધું જ કોના શાસનમાં થાય છે? એ ભાજપનું શાસન. એટલે કોનું શાસન? તમે બધા અહીંયા જે બેઠેલા છો ને એ બધા જ શાસક છે. અમે તો સૌ લોકો તમારા ઈશારે કામ કરવાવાળા લોકો છે. તમે અમારા સાહેબ છો. ખ્યાલ આવે છે? આ શાસન એ ભારતીય જનતા પાર્ટી એટલે કે અહીંયા બેઠેલા લોકોનું શાસન નથી. આ શાસન એટલે ગુજરાતના નાગરિકોનો સૌથી પહેલો હક છે અને પછી અમારા સૌનો હક છે. એ શાસનનું નામ છે ગુજરાતના નાગરિકોનું ભારતીય જનતા પાર્ટીનું શાસન. અહીંયા બેઠેલા સૌ લોકો જરૂરથી જાણતા હશે, વર્ષો વર્ષ સુધી છાપરા કાચા મકાનમાં રહેનારા લોકોને ક્યારેય આ કોંગ્રેસીઓ આવીને પૂછ્યું કે તમારું પાક્કું મકાન બનાવી આપીએ? પ્રધાનમંત્રી આવાસ યોજનાની યોજના કોણ લાવ્યું? આપણા મોદી સાહેબ લાવ્યા. અને ગામના, શહેરના અને આ દેશના બધા જ ગરીબોને પાક્કા મકાનનું સપનું સાકાર કરવાનું કામ કોઈ કર્યું હોય તો એ આપણા મોદી સાહેબે કર્યું છે. અને આવનારા દિવસોમાં આ તાપી જિલ્લાના ખૂણે ખૂણે બધાને જ પાક્કા મકાન બનાવી આપવાનો આપણો જે સંકલ્પ છે તે બી સાકાર થવાનો છે. અહીંયા કેટલા લોકો એવા બેઠા છે જે ખેડૂતો છે? જરા હાથ ઊંચો કરે બધા. વાહ ભાઈ વાહ. પાક્કું ખેડૂતો છો ને? પાક્કે પાક્કા. આ દર વર્ષે મોદી સાહેબ તમારા ખાતામાં શું મોકલે છે? કેટલા રૂપિયા મોકલે છે? 6,000 રૂપિયા. અહીંયા 5-10 હજાર લોકો બેઠા છે. મોટા ભાગના લોકોએ આંગળી ઊંચી કરી છે. 6,000 રૂપિયા તમારા સૌના ખાતામાં આવે છે પરિવારને. કોઈએ 1 રૂપિયો કટકી કોઈને આપવી પડે છે? આ 6,000 રૂપિયા તમને ક્યારથી મળવાનું શરૂ થયું? આ મોદી સાહેબનું શાસન આવ્યું એના પહેલા મળતા હતા 6,000 રૂપિયા કોઈને દર વર્ષે? તો એની પહેલા જે લોકો આ દેશમાં શાસન ચલાવતા હતા એમને તમારા હકના 6,000 રૂપિયા કેટલા વર્ષ સુધી ઘર ભેગા કર્યા તેનો હિસાબ માંગવો પડશે કે નહીં માંગવો પડે? આ મારા ગરીબ ખેડૂતો, તમે સૌ લોકો જે વર્ષોથી મહેનત કરો છો, રાત દિવસ મહેનત કરીને બચત કરીને પોતાના પરિવારનું જે ગુજરાન ચલાવો છો, આ તમારી વર્ષો વર્ષની મહેનતના કમસે કમ 60 વર્ષથી ઉપર ને 70 વર્ષ સુધી, કોઈક રાજ્યમાં 70 વર્ષ, કોઈક જગ્યા પર 50 થી 60 વર્ષ સુધી આ કોંગ્રેસીઓનું શાસન રહ્યું. અને જ્યાર સુધી શાસન રહ્યું, જો મોદી સાહેબ મારા ગરીબ આદિવાસી ખેડૂતોના બેંકના ખાતામાં સીધા 6,000 રૂપિયા મોકલી શકે તો આ કોંગ્રેસીઓએ તમારા કેટલા વર્ષ સુધી 6,000 રૂપિયા ખાધા તેનો હિસાબ માંગવો પડશે કે નહીં? જેને લાગતું હોય કે હું ખેડૂત છું, હું મહેનત કરું છું, તે મારી જોડે હાથ ઊંચા કરે. અને હવે મને કે તમારા જે રૂપિયા ખાધા હતા તેનો હિસાબ માંગવો પડે કે ના માંગવો પડે? જેને લાગતું હોય એ જ મારી જોડે પડે બોલે, કોંગ્રેસીઓ પાસેથી તમારા હકના દર વર્ષે 6,000 રૂપિયા જે ખાધા હતા તે પાછા માંગવા પડે કે ના માંગવા પડે? તો પછી મારા વડીલો, વહાલા ભાઈઓ અને બહેનો, આ વર્ષે ગામમાં કોઈ કોંગ્રેસીઓ 100 રૂપિયા આપીને મત લેવા આવે તો એને શું કહેવાનું છે?
કે આટલા વર્ષના 6,000 રૂપિયા પ્રમાણેના રૂપિયા તમે અને તમારા નેતાઓ ભેગા મળીને અમારા જે ખાધા છે ને એ 6,000 રૂપિયા પ્રમાણે આટલા વર્ષનો હિસાબ કરો, રૂપિયા આપો અને પાક્કું અમારો મત લઈ જાઓ. કહેવાય કે ના કહેવાય? આપણા હકના રૂપિયા પાછા મંગાય કે ના મંગાય? આ 100 રૂપિયા એટલે કેટલા થાય ખબર છે? 1 વર્ષના રૂપિયા જે છે ને તમારે ખાધા છે ને તેનું વ્યાજે ના થાય. એટલે 100 રૂપિયા આપે ને તો ઉપરથી તમે કંઈક કહી લેજો. કેસો બધા? જો તમે બધા જ લોકો સાચું બોલશો તો ભવિષ્યની અંદર આ કોંગ્રેસીઓ ક્યારેય તમારા રૂપિયા ખાવાનું સપનું નહીં જોય તેવી હાલત ગામડાઓમાં થઈ જશે. ગામમાં આવે એટલે પહેલાં પકડો, પકડીને પૂછો કે ગામમાં 780 મતદાતાઓ છે, એ પ્રમાણે 40, 50, 60 વર્ષ પ્રમાણે 6,000 પ્રમાણે આટલા રૂપિયા થાય છે, લઈ આવો, અમે તમારી જોડે. કહેવાય કે ના કહેવાય કાકા? તો બધા જ લોકો તમારા હકનું પાછું માંગજો, અને માંગશો તો આ બધા જ લોકો સીધા રહેશે તેવું બી 100% હું માનું છું. આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને દેશમાં બીજો રબર ડેમ જે 100 કરોડ રૂપિયાનો અંબિકા નદી ઉપર હાલ જેનું લોકાર્પણ સ્ટેજ પર છે, અને પૂર્ણા નદી અને અંબિકા નદી પર બેરેજ બનાવી નાના કોટરો જીવંત કરવાની 550 કરોડની યોજના અહીં બેઠેલા સૌ નાગરિકોના ગામ માટે આપવામાં આવી છે. આ આચાર સંહિતા અમલમાં આવે તે પહેલા જ આ તમારી ભારતીય જનતા પાર્ટીના સૌ નેતૃત્વ અહીંયાનું ત્યાં આવીને બેસી ગયેલું, અને તાપી જિલ્લામાં તો આખા જિલ્લામાં તો 500 કરોડથી વધારેના રોડોના જોબ કાર્ડ લઈ ગયા. ખાલી આ એક વિધાનસભામાં છેલ્લા 1 મહિનામાં 42 કરોડ રૂપિયાના જોબ નંબર લઈ ગયા છે. એટલે જે રસ્તા નાના મોટા બાકી છે એ પાછા નવા બનાવી આપવામાં મોહનભાઈ અને અમારા સુરજભાઈને આખી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ઝાખરી, પંચોલ, આમાનિયા, બરડીપાડા, પીઠાદરા, કાલાવ્યારા, બેડકુવા દૂર નદીઓ પર બ્રિજ માટે ટોટલ 59 કરોડ રૂપિયા તમારા ખાલી આટલા વિસ્તાર માટે મોહનભાઈને, જયરામભાઈને અને સુરજભાઈને આખી ટીમને આપવામાં આવ્યા છે. જંગલ જમીન ધરાવતા દાવેદારોને માત્ર આ એક વિસ્તારમાં 7,000થી વધારે આદિજાતિ વિભાગોમાંથી ફોર્મ આપ્યા છે, અને ઉકાઈ નહેર પર રસ્તાઓ માટે 40 કરોડ રૂપિયા નવા એ આ વિસ્તારના નાગરિકોને આપવામાં આવ્યા છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને આ જેટલા કામોનો સંકલ્પ આપણે લીધો છે એ કામો પૂર્ણ કરવા માટે આપણે સૌ એક થઈને આ આદિવાસીઓના દુશ્મનોને, આદિવાસીઓને જે માત્ર મત બેંક તરીકે ઉપયોગ કરતા હતા એવા આ કોંગ્રેસીઓને ભૂક્કા બોલાવી લેવા માટે આપણે સૌ લોકો એક થઈને આ તાપી જિલ્લાના હિતમાં આપણે સૌ લોકો મતદાન કરશો તેવો મને 100% વિશ્વાસ છે. હું ફરી એકવાર ટીમ તાપી જિલ્લાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ